હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું મિક્સ દાળ. મિક્સ દાળ બનાવતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપી મળતી રહે. તો ચલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. તો સૌથી પહેલાં લઈશું એક કુકર. તેમાં 3 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને અહીં મેં ધોઈને સાફ કરેલી 1 બાઉલ જેટલી મિક્સ દાળ લીધી છે, તે એડ કરી દેવાની છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે. ટેસ્ટ પ્રમાણે નમક નાખી દેવાનું. એક ઝીણી સમારેલી ડુંગળી નાખી છે. હવે આપણે કુકરને બંધ કરીને 2 થી 3 વિસલ જેવું થવા દઈશું. બાજુમાં આપણે એક બાઉલ લઈને તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને 2 ચમચી જેટલું લાલ મરચું, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, જરૂર લાગે તો નમક નાખવાનું સ્કીપ પણ કરી શકો છો, અને 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખવાનો, થોડી કસૂરી મેથી નાખવાની અને પાણી નાખીને પેસ્ટ જેવું તૈયાર કરી લેવાનું, જેથી આપણા મસાલા બળે નહીં. આવી રીતે પેસ્ટ કરીને નાખવાથી ગ્રેવી સરસ અને મસાલા બી આપણા નહીં બળે અને ગ્રેવી સરસ બનશે. આવી રીતે પેસ્ટ કરી લેવાની છે. હવે એક પેનમાં આપણે 3 ચમચા જેટલું તેલ લઈશું. તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એમાં આખું જીરું 1 ચમચી જેટલું નાખીશું. હવે અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે, અડધી ચમચી જેટલી હિંગ નાખવાની અને 3 ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે. બરાબર મિક્સ કરી લેવાનું. ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાની છે. ડુંગળી જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગઈ છે. ત્રણ ઝીણા સમારેલા ટામેટા નાખી દઈશું. ડુંગળી અને ટામેટા સરસ મિક્સ કરી લેવાના. મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું ચડવા દઈશું. 2 થી 3 મિનિટ પછી જોઈએ, સરસ આપણા ડુંગળી ટામેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લેવાની. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને 1 થી 2 મિનિટ જેવું બધા મસાલા કૂક થવા દઈશું. પછી આપણે દાળ ચેક કરી લઈશું. દાળ બી આપણી સરસ બફાઈ ગઈ છે. આપણા મસાલા બી સરસ કૂક થઈ ગયા છે. એકદમ આવું ગ્રેવી જેવું થઈ જવું જોઈએ. હવે આપણે મસાલાને દાળમાં એડ કરી દઈશું. હવે કુકરને પાછું ગેસ પર મૂકીને પહેલા બધું મિક્સ કરી લેવાનું છે. પછી ગેસ ઓન કરી ઉકાળવાની છે એકદમ દાળને, અને જરૂર લાગે તો પાણી નાખવાનું, જેવી તમને જાડી પાતળી જોઈતી હોય એ પ્રમાણે.
આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. ઉપરથી કસૂરી મેથી નાખવાની છે. આપણી દાળ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. આ દાળને તમે રોટલી, પરાઠા, બાજરીના રોટલા કે રાઈસ જોડે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગશે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.